જય ગિરનારીના નાદ સાથે કારતક સુદ 11 જે ઘોષ થાય છે જૂનાગઢના ગિરનારની લીલી પાવનકારી પરિક્રમાનું 36 કિલોમીટરના જંગલના રૂટમાં ગિરનાર ફરતે કરાતી આ પરિક્રમા ભવનાથ તળેટીથી શરૂ થઈ ઈંટવા ઘોડી, ઝીણાબાવાની મઢી, સરકડિયા હનુમાન, સૂરજકુંડ, માળવેલા, નળપાણીની ઘોડી અને બોરદેવીથી થઈ ભવનાથમાં જ પૂર્ણ થાય છે. નવનાથ અને સિદ્ધ 84ના જ્યાં બેસણા છે તેવા ગિરનાર પર્વતની આ પરિક્રમા માણસે જીવનમાં એક વખત જરૂર કરવી જોઈએ. એક જમાનો હતો જ્યારે દૂર દૂરથી આવતા ભક્તો પોતાની સાથે તેલ, લોટ વગેરે લઈને આવતા અને જંગલમાં જ ભોજન બનાવી આરોગતા. તેની મજા કંઈક અલગ હતી. ભજન, ભોજન અને ભક્તિનો ત્યારે સમન્વય થતો. આજે પરિક્રમાના રૂટ પર અનેક નક્ષત્રો ધમધમે છે. માગો તે વિના મૂલ્યે તમારી સમક્ષ હાજર થઈ જાય છે. પણ જૂનું એ સોનું હતું. ક્યારેક લોકો 5 દિવસમાં શાંતિથી પરિક્રમા પૂર્ણ કરતા. આજે તો એક જ દિવસમાં લોકો ફટાફટ પરિક્રમા પૂરી કરી બહાર નીકળી જાય છે. આજે યુવાનોની સંખ્યા વધુ જોવા મળે છે, પણ એક સમયે અહીં વડીલોની હાજરી વર્તાતી હતી. તમને ગિરનારની પાવનકારી પરિક્રમાનો કયો